જય શ્રી રામ. જન સેવા એ જ પ્રભુ સેવા. તો આજે છે દિવાળીનો દિવસ અને તડકો પણ વધારે છે, પણ અમારા બજરંગ સદભાવના સમાજ કલ્યાણ ગ્રુપે નક્કી કર્યું હતું કે દિવાળીના દિવસે અન્નદાન કરીને એમને પણ થોડી ખુશી મળે એવો પ્રયાસ ચાલુ છે અને આગળ પણ ચાલુ રાખીશું. તો આપણે પહોંચી ગયા છે દાદાના ઘરે. દાદા, અમારા તરફથી દિવાળીની મીઠાઈ છે બજરંગ સદભાવના સમાજ કલ્યાણ ગ્રુપ તરફથી. અમે ચોથા ઘરે આવી ગયા છે. અમે દિવાળીનો સામાન લાવ્યો છે એ તમને અમે બતાવીશું. દાદા જરાક કાઢીએ. દાદા, તમારું નામ શું? નામ શું? લક્ષાભાઈ. હા, ગુજરાતી તો નહીં આવડતું બરોબર. તબિયત સારી છે ને? હા. 2 જણા રહી તમે? હા, દાદા લોકો 2 જણ રહેતા છે. આ લોકોનું ઘર છે. અમે ચોથા ઘરે આવી ગયા છે આપવા માટે. આ લોકોની પરિસ્થિતિ જરાક નબળી જ છે. દાદા અને દાદી 2 જણ રહે છે એટલે અમારો દાદી પણ નથી આવ્યું, તો કાકા એકલા જ રહે છે. એ અમારે દિવાળી તરફથી આ લોકોને કંઈ થોડી ખુશી મળે એ માટે અમે આ ગ્રુપ તરફથી આ લોકોને આ સામાન આપ્યું છે. આ દાદાનું ઘર છે. આ લોકોની ભાષા આવડતી નથી એટલે અમારે પૂછવામાં જરાક તકલીફ પડે છે. ગુજરાતી નહીં અમને યાદ. અમારી બાજુ અમારું કહેવું એમ છે કે આવી સેવા અમુક તમારે ગામમાં કોઈ હોય તો તમે બી થોડી ઘણી મદદ કરો અને દિવાળીના ફટાકડા થોડા ઓછા ફોડો ને કપડાં ને એવું હોય તો એ વસ્તુનું ખર્ચ ઓછો કરીને થોડી ઘણી મદદ 100-200 કે 500 રૂપિયાની મદદ કરો. આ લોકોને બી 100-200-500 બચાવીને એવી અમારા ગ્રુપ તરફથી તમને પણ એક અપીલ છે અને અમારા ગ્રુપને સપોર્ટ કરજો એવી આશા રાખું છું. જય શ્રી રામ. હા, અમે દાળ ને બધું જ આખું ઘરનું જેટલું બી સામાન જરૂરિયાત 1 મહિનાનું જેવું સામાન અમે આપી દીધું છે. 5 કિલો લોટ છે, ચોખા છે, કાંદા છે, બટાકા છે, ખાંડ છે, ચાય પત્તી છે, સાબુ છે, તેલ છે, ખોપરેલ છે, મીઠું, મરચાં, ચોળા છે, સોયાબીન છે. આ બધું અમે વસ્તુ આપ્યું છે. કાકા ને થોડી બહુ ખુશી મળે એવું કર્યું છે દિવાળીમાં.